પ્રશમ એના ઘણા બધા અર્થો, એમાંથી એક વિભાવના એ છે કે જગતને જોવાનો તમારો અભિગમ બદલાઈ જાય છે. સાધના જાત માટે કરવાની છે, એક નક્કી વાત છે, પણ જાત સુધી પહોંચવાનો રસ્તો જગતમાંથી નીકળતો હોય છે. ગભારામાં મૂળ નાયક તરીકે આત્મા ભલે પ્રતિષ્ઠિત થાય, પણ એ મંદિરનો દરવાજો જગતના દરવાજા ખુલે છે, અને માટે જ જાતને સમજતા પહેલા જગતને સમજવું પડે છે. જાતની ઓળખાણ કરતા પહેલા જગતની ઓળખાણ કેળવવી પડે છે. જે વ્યક્તિએ જગતને જોવાનો અભિગમ બદલ્યો નથી, એ વ્યક્તિ જાત સાથે સારી અને સાચી રીતે કામ પાડી શકે એ બનવાનું નથી. પ્રશમ રતિ જેવા ગ્રંથો જુઓ કે પછી શાંત સુધારસ, ઉપમિતિ ભવ પ્રપંચા, એવા કોઈ પણ અધ્યાત્મ પરક ગ્રંથો જોઈ લો, એમાં બહુ જ ઓછી વાત તમને જાત સાથે કનેક્ટ થાય સીધી એવી દેખાશે. કારણ એક જ છે, કેમ કે એ લોકો સમજે છે કે એક વખત તો જગતને ઓળખી લીધું અને જાતને એનાથી છૂટી પાડી દીધી તો આપોઆપ આપણે આત્મસ્થ થઈ જવાના છીએ અને આત્મા આપણા હાથમાં આવી જવાનો છે. એક વસ્તુ તમે ક્યારેય ભૂલશો નહીં, ક્યારે પણ નહીં, કે ખુદ તમારા આત્માને એના દર્શન તમને કરાવવા છે. આત્મા પોતે ઈચ્છે છે પ્રગટ થવા માટે. આત્મા પોતે ઈચ્છે છે એના જળહળ તેજથી તમને ઢાંકી દેવા માટે. આપણે આત્માની અભિપ્સાને, આત્માની એ ઝંખનાને દબાવી દેવાનું શીખી ગયા છે, અને દબાવી દઈએ છીએ આપણે જગત સાથે કામ પાડીને. જેવો આ જગતને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો, તમારી જાત આપોઆપ તમારી સામે ઉઘડી જવાની છે. આપણે વાત કરી રહ્યા હતા ગઈકાલથી કે જગતને જોવાનો દૃષ્ટિકોણ આપણો કેવો હોઈ શકે અથવા કેવો હોવો જોઈએ. જ્યારે આપણે વાત કરીએ છીએ કેવો હોવો જોઈએ ત્યારે બહુ જરૂરી બની જાય છે કે અત્યારે કેવો છે એને પણ તપાસી લઈએ. મનુષ્ય પાસે તમામ વ્યક્તિ, તમામ પદાર્થો, તમામ ઘટનાઓ, એમાં કંઈક કહેવાનું છે. એની પાસે દરેક વસ્તુ માટે પોતીકો અભિપ્રાય છે. એ દરેક બાબતે પોતાનો અભિપ્રાય આપવા ઈચ્છતો પણ હોય છે. તકલીફ ક્યાં ઊભી થાય છે કે એનો આ જે અભિપ્રાય છે એને પોતે નિર્ણય ગણી લે છે. એની પોતાની જે વિચારધારા છે એને સિદ્ધાંત સમજી લે છે. એની પોતાની જે માન્યતાઓ છે એને સત્ય ગણી લે છે. એ બીજામાં જે પરિવર્તન લાવવા ઝંખે છે એ પરિવર્તનને એ સર્વથા યોગ્ય અને ઉત્કૃષ્ટ કક્ષાનું ગણી લે છે. એના મતે એક જ વાત બચે છે કે હું જે કહું છું એનાથી વધારે સારું અને સાચું બીજું કંઈ હોય જ ન શકે. અને જ્યારે એને પોતાના અભિપ્રાયથી જુદું પડતું કાંઈ પણ દેખાય છે ત્યારે અંદરથી વિચલિત બની જાય છે, અને એની એ વિચલિતતા નકારાત્મકતા રૂપે પલટાય છે. અને એ નકારાત્મકતા નિંદા, ટીકા, ટિપ્પણ આ બધા રૂપે બહાર આવે છે. નિંદા
વાસ્તવમાં તમે કરેલી ઉલટી છે, તમે કરેલું વમન છે. તમારી અંદર જે નકારાત્મકતા પડી છે એને તમે જ્યારે બહાર ઓકી કાઢો છો, અંદર વલોવાય છે, તમે રહી નથી શકતા, અને એને જ્યારે બહાર ઓકી કાઢો છો ત્યારે એ નિંદા અને ટીકા બની જાય છે. તમારી નકારાત્મકતા એટલી વધી ગઈ છે કે તમારી અંદર સમાતી નથી, અને તમે જગતને નકારાત્મકતાથી ભરી દેવા માંગો છો. અને એ વખતે તમારો જે અભિપ્રાય બને છે એને જ શાસ્ત્રો નિંદા, ટીકા, કુથલી, ટિપ્પણ આ બધા નામે ઓળખે છે. ઉમા સ્વાતિ ભગવંત ફરમાવે છે કે નિંદા કરવાનું છોડી શકાય છે, પણ એ નિંદા જ્યાંથી ઊભી થાય છે એ નકારાત્મકતાને નષ્ટ કરવા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ગઈકાલે 2-3 રસ્તા બતાડ્યા હતા તમને કે જીવનની આ નકારાત્મકતાને કઈ રીતે ઓછી કરી શકાય. આજે બીજા 2-3 રસ્તા કેવા છે. પહેલા તો તમે એ સમજો કે એક મનુષ્ય બીજા મનુષ્ય પાસે શેની ઈચ્છા રાખે છે. તમે ખુદ તમારી જાતને જુઓ કે તમે બીજા પાસે શું ઈચ્છો છો. તમને તમારી ઈચ્છા સ્પષ્ટ થશે તો તમને સમજાશે કે જે તમારી ઈચ્છા છે એ જ સૌ કોઈની ઈચ્છા છે. મને મારા અનુભવથી એવું સમજાયું છે કે એક મનુષ્ય બીજા મનુષ્ય પાસે 4 વસ્તુની ઝંખના રાખતો હોય છે. એની તમામ ઈચ્છાઓ આ 4માં સમાઈ જાય છે. એક મનુષ્યને બીજા પાસે જોઈએ છે પ્રેમ. એની સૌથી પહેલી ઈચ્છા છે પ્રેમની. દરેક માણસ ઈચ્છે છે કે મારી પાસે આવનાર વ્યક્તિ મને ચાહે, મને પ્રેમ કરે. તેની પહેલી ઈચ્છા પ્રેમની છે. પછી એ મા પાસે વાત્સલ્ય ઝંખે, પત્ની પાસે પ્રેમ ઝંખે, દીકરા પાસે આદર ઝંખે, મિત્ર પાસે સ્નેહ કે સહાનુભૂતિ ઈચ્છે. આ દરેક વસ્તુ આખરે એ દર્શાવે છે કે એક મનુષ્ય બીજા મનુષ્ય પાસે પ્રેમને ઈચ્છી રહ્યો છે. પછી એ પ્રેમનું કોઈ પણ સ્વરૂપ હોય એને જોઈએ છે. અને જ્યારે આ નથી મળતું ત્યારે પોતાના જીવનમાં અધૂરપ અનુભવે છે. એને સંબંધમાં બહુ રસ નથી પડતો કે જે સંબંધમાં સામેવાળી વ્યક્તિ એને પ્રેમ નથી આપી રહી. ક્યારેક એની ઈચ્છા થાય છે કે સામેવાળું મનુષ્ય મારી દરકાર કરે. ક્યારેક એની ઈચ્છા થાય છે કે સામેવાળું મનુષ્ય મારી નાની નાની વસ્તુની કાળજી કરે. ક્યારેક એની ઈચ્છા થાય છે કે વગર લેવા દેવાનો એ મને આવીને પૂછે કે ભાઈ તને સારું છે ને. ક્યારેક એને એવું થાય છે કે હું મતલબ વગરની પણ વાતો કરતો હોઉં, સામેવાળું મને સાંભળે. ક્યારેક એની ઈચ્છા થાય છે કે મને ખાલી પ્રેમથી પૂછી લે કે તે ખાધું પીધું બરાબર છે, દવા લઈ લીધી વગેરે. ખાલી એને જોઈએ છે એટેન્શન, એને જોઈએ છે બીજાનું ધ્યાન. આ આખરે એક મનુષ્યની બીજા મનુષ્ય પાસે પ્રેમની ઝંખના છે. અને તમે તમારા જીવનમાં જોજો, તમે બધા જ આ વસ્તુ ઈચ્છી રહ્યા છો બીજા પાસે. પણ જ્યારે આપવાની વાત આવે છે, આદાન ગમે છે તમને, પણ જ્યારે પ્રદાન કરવાનું હોય છે ત્યારે એમાં ચૂકી જઈએ છીએ. આપણે હંમેશા સામેવાળી વ્યક્તિને એક જ પૂછીએ છીએ પ્રશ્ન કે તે મારા માટે શું કર્યું. આપણો પ્રશ્ન છે. હંમેશા આપણને સંબંધમાં એવું જ ફીલ થાય છે કે હું વધારે આપી રહ્યો છું અને સામે મને ઓછું મળી રહ્યું છે. પ્રશમ ખોરવાવાની શરૂઆત અહીંથી થાય છે. જ્યારે તમને થતું આદાન તમારા પ્રદાન કરતા નાનું લાગે, તમને એમ થાય કે હું જે આપું છું ગીવ, એની સામે હું જે ટેક લઉં છું એ ઓછું છે, એવું તમને ફીલ થાય. એક ક્ષણથી તમારો પ્રશમ એ ખોરવાવાની શરૂઆત થાય છે. તો સંબંધને જો ટકાવી લેવો હોય, દરેક સંબંધને
જો તમારે એ ભૂમિકાએ લઈ જવો હોય કે તમે પણ તૃપ્ત રહો અને સામેવાળું પાત્ર પણ તૃપ્ત રહે, તો બહુ જરૂરી છે કે સરખામણીમાં નહીં ઉતરો કે તમે કેટલું આપો છો અને સામે કેટલું મળે છે. આ સરખામણીમાં નહીં ઉતરો. ઉપરથી તમારી જાતને એટલી ઉપર ઉઠાવો, તમારા પ્રેમને એ કક્ષાએ પહોંચાડો કે સામેવાળાને તમે તમારા પ્રેમથી તરબતર કરી શકો. સામેવાળાને તમે તમારા પ્રેમથી એકદમ લથબથ બનાવી શકો, એને તૃપ્ત કરી શકો. જો તમે આ કરી શક્યા કોઈ પણ સંબંધમાં, પછી એ મા દીકરાનો સંબંધ હોય, એ પતિ પત્નીનો સંબંધ હોય, એ ભાઈ બહેનનો સંબંધ હોય, એ બે મિત્રો વચ્ચેનો હોય, કે ગુરુ શિષ્યનો હોય, કે કોઈ પણ સંબંધ હોય, જો આ વસ્તુ બની શકી કે હું જે ઈચ્છું છું એ વધુમાં વધુ બીજાને આપું, જો આ એક સિદ્ધાંત તમે જીવનમાં લાવી શક્યા, તો નક્કી માનજો કે તમારા જીવનમાં પ્રશમ સિવાય બીજું કાંઈ જ નહીં બચે, કાંઈ જ નહીં. તો એક મનુષ્યને બીજા મનુષ્ય પાસે ઝંખના છે સૌથી પહેલી પ્રેમની, બીજી એને ઝંખના છે શાંતિની. એને એમ થાય છે કે સામેવાળું મનુષ્ય મને બહુ શાંતિથી લે, હું ગમે તેટલી ભૂલ કરું એ ચલાવી લે, હું ગમે તેટલો આડો ચાલું એ મને સ્વીકારી લે, હું ગમે તેટલો ભટકી જાઉં એ મને સાચવી લે. રાત્રે 10 વાગે મેં ઘરે પાછા આવવાનું પ્રોમિસ આપ્યું હોય અને એને બદલે હું 12 વાગે પાછો આવું તો પણ એ મને પ્રેમથી આવકારે. એના ચહેરા પરનું સ્મિત વિલાય નહીં. ડર તો દરેકને લાગતો હોય છે, પણ ઈચ્છે છે એવું કે મને ઠપકો ન મળે પણ એને બદલે પ્રેમ મળે. ભૂલનો અહેસાસ તો દરેકને હોય છે, પણ ભૂલ સાંભળવી ગમતી નથી. તો મનુષ્ય એક બીજા મનુષ્ય પાસે ઈચ્છે છે શાંતિ, એવી શાંતિ કે તમે મને સ્વીકારો, તમે મને સમજો, તમે મને એક્સેપ્ટ કરી લો તમારા જીવનમાં. હું બદલવા માંગુ છું મારી જાતને, હું બદલાવા માંગુ છું, તમારી ઈચ્છા પ્રમાણે ઢળવા માંગુ છું, પણ મને ટાઈમ આપો, મને સમય આપો. અને આપણે ઘણી બધી વખત આમાંથી જ ચૂકી જઈએ છીએ. આપણે સામેવાળાને ટાઈમ નથી આપતા એને બદલાવા માટેનો. આપણને જોઈએ છે તાત્કાલિક, અર્જન્ટ, અત્યારે ઇન્સ્ટન્ટ. હવે તો રસોઈ પણ એવી આવી ગઈ, પાણીમાં નાખો ને 2 મિનિટમાં તૈયાર થવી જોઈએ રસોઈ. એમ જીવનમાં પણ આપણને બધું આ ઇન્સ્ટન્ટ જોઈએ છે કે થઈ જાય. નહીં, દરેક વસ્તુની પ્રોસેસ હોય છે. અમારા ગુરુ ભગવાન તેમ કહેતા હતા કે ખીચડી ધીમે ધીમે બફાય ને, ધીમે ધીમે, તો જ એની મીઠાશ આવે છે. આ તમારા ગેસની રસોઈ કરતાં સઘળી પરની રસોઈ વધારે મીઠી એટલે જ લાગે. તમે વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જુઓ કે તમારા જીભના દૃષ્ટિકોણથી જુઓ, કોઈ પણ દૃષ્ટિકોણથી જુઓ, ચૂલાની રસોઈ કરતાં સઘળીની રસોઈ વધારે મીઠી એટલે લાગે છે કેમ કે ધીમે ધીમે બફાઈ હોય છે. કોઈ પણ વસ્તુમાં ટાઈમ પસાર થવા દો. અને આપણે બધા એટલી ભાગદોડ ભરી જિંદગીમાં ઉતરી ગયા છીએ કે બધું જ ઝડપી થવું જોઈએ, તો નહીં બને. મનુષ્યને બીજા મનુષ્ય પાસે બીજા નંબરે જોઈએ છે શાંતિ. પહેલું પ્રેમ, બીજી શાંતિ. એને જોઈએ છે તમે એને માફ કરી દો, એને જોઈએ છે કે તમે એને સ્વીકારી લો. તમને ખબર છે આપણે જ્યારે નાના હતા, ગમે તેટલું મમ્મીએ આપણને સમજાવ્યા હોય કે તું કપડાં બગાડતો નહીં, ધૂળમાં રમતો નહીં, ડાઘા પડવા દેતો નહીં, આમ તેમ કેટલું સમજાઈને મોકલ્યા હોય, અને આપણે જ્યારે કલાક 1.5 કલાકે રમી ભટકીને પાછા આવીએ ને ઘરે, ત્યારે બધી સમજણ, એ બધી શિખામણ ક્યાંય બાષ્પીભવન થઈ ગયું અને એવા ને એવા કપડાં લઈને આવ્યા હોય. અને છતાં ઈચ્છા તો એક જ હોય કે આપણે ઘરે આવીએ, હાથ ફેલાવીને ઊભા રહી જાય અને મમ્મી આપણને તેડી લે, મમ્મી આપણને બચ્ચીઓથી નવડાવી દે. આ આપણી ઈચ્છા હોય. બધી ભૂલો કરીને પણ આખરે તો એક જ ઈચ્છીએ કે સામેવાળું આપણને સ્વીકારી લે. કદાચ મોટા થઈએ ને ત્યારે પણ આ વસ્તુ બદલાતી નથી. શિખામણો ગમે તેટલી લઈએ, બહાર જઈએ ને બધી શિખામણ હવા થઈ જાય, અને પછી પાછું તો એવું જ હોય કે ઘરમાં જ્યારે પાછા ફરીએ ને ત્યારે બધા આપણને સ્વીકારી લે. કદાચ ઉંમર વધે છે, ભાવનાઓ નથી બદલાતી. તો મનુષ્યને જોઈએ છે શાંતિ.
ત્રીજા નંબરે મનુષ્યને જોઈએ છે સમજણ. તમે મને સાચી સમજણ આપો, પણ એ સમજણ શાંતિથી આપો, ચડકાવીને નહીં, અકળાઈને નહીં, પ્રેમથી આપો, પણ મને સમજણ જોઈએ છે. મનુષ્ય જ્ઞાન ઝંખે છે. જો કોઈને અજ્ઞાનમાં પડી રહેવું ગમતું હોય ને તો સમજજો એ પશુ છે, મનુષ્ય નથી. મનુષ્યને જોઈએ છે બીજા મનુષ્ય પાસેથી સમજણ. એને એમ થાય છે કે તમે મને પણ સમજો અને હું જે બાબતમાં ભૂલ કરું છું ત્યાં મને સાચી સલાહ આપો, મને શીખવાડો, મને સમજાવો. એને ગમતું હોય છે. અને ચોથું, સૌથી વધારે મનુષ્યને જોઈએ છે બીજા મનુષ્ય પાસે રિસ્પેક્ટ, ગૌરવ, આદર. તમે મને રિસ્પેક્ટ આપો, મને પગની જૂતી બરાબર નહીં સમજો. મારું પોતાનું બી કોઈ સ્ટેટસ છે, મારું પોતાનું બી કોઈ સ્થાન છે. તમારા જીવનમાં પણ મારું એ સ્થાન હોવું જોઈએ, એ સ્થાન હલવું ન જોઈએ. તો દરેક મનુષ્યને જોઈએ છે રિસ્પેક્ટ બીજા મનુષ્ય પાસે. અને ફરીથી અહીં પણ એ જ કાયદો લાગુ પડે છે, જેટલું જોઈએ છે એટલું આપવું નથી, જેટલું ઈચ્છીએ છીએ એટલું સામે થાળીમાં મૂકીને પીરસવું નથી, એટલું ધરવું નથી. બને એવું આપણે બધાને રિસ્પેક્ટ ઘણી આપીએ પણ સામેથી ન મળે તો શું કરવું? એવે સમયે જ તમને પ્રભુનો કર્મનો સિદ્ધાંત ખપ લાગે છે. પ્રભુ તમને એટલું સમજાવે છે કે ભાઈ તું એ આદેય કર્મ લઈને નથી જન્મ્યો, તું એ સૌભાગ્ય અને યશ કીર્તિ લઈને નથી જન્મ્યો કે તું બોલે અને થઈ જાય. ગૌતમ સ્વામીએ પ્રભુને એક વખત પૂછ્યું હતું કે નંદન ઋષિના ભવમાં પણ જો આપે ધાર્યું હોત અને ઉપદેશ આપ્યો હોત તો ઘણા જીવોને તારી શક્યા હોત. એ નક્કી વસ્તુ છે. હવે મારા જેવા સામાન્ય જીવો પણ તો તમારા મનમાં થોડુંક કંઈક રોપી શકતા હોય. તો નંદન ઋષિએ જો ચાલુ કર્યું હોત તો કેટલું કરી શકત. આપે પ્રયત્ન કેમ ન કર્યો? એક બાજુ દિલમાં એક ભાવના લઈને ફરતા હતા કે આખા જગતને શાસન પમાડવું છે અને એ માટે થઈને આટલો બધો વલોપાત કરતા હતા. ઈચ્છા હતી તમારી, પણ પ્રેક્ટિકલ અમલમાં કેમ ન મૂકી? ઈચ્છાની પ્રેક્ટિસમાં કેમ ન લાવ્યા? પ્રભુએ જવાબ આપ્યો હતો, ભાવના હતી, શક્તિ ન હતી. શક્તિને ડેવલપ કરવાનો મારો પ્રયત્ન હતો. 1,00,000 વર્ષ સુધી કરેલા માસક શમણ એ ભાવનાની પૂર્તિ માટે શક્તિ સંચયના હતા. મારી ભાવના છે આખા જગતને શાસન પમાડવું છે, પણ મારી શક્તિ નથી કે મારું વચન બધા સ્વીકારી લેશે. મારી શક્તિ નથી, મારું એવું પુણ્ય નથી, એવા આદેશ, સૌભાગ્ય, યશ, શુભ નામ કર્મ લઈને બેઠો નથી કે હરેકને પમાડી શકું. તો મારી મહેનત હવે પુણ્યને અર્જિત કરવાની છે. મારી મહેનત, મારી અંદર એ શક્તિ કેળવવાની છે કે હું કહું ને લોકો સ્વીકારે. હું જે આપવા માંગુ છું એ આપી શકું અને લોકો એ વસ્તુને હોંશે હોંશે ઝીલે. આપણે બધા ભાઈ બહુ નીચી કક્ષાનું પુણ્ય લઈને બેઠા છીએ. આપણી શક્તિ અત્યંત મર્યાદિત છે. સ્વપ્ન ઘણા મોટા છે, શક્તિ મર્યાદિત છે. અને શક્તિ અને સ્વપ્ન ભેગા નથી થતા, માટે બળતરા વેઠીએ છીએ. જે દિવસે તમારું કોઈ ન માને ને એ દિવસે વાંક તમારી જાતનો જોજો કે ગયા ભવમાં એવી સાધના નથી કરી, ગયા ભવમાં એવી આરાધના નથી કરી રત્નત્રયની, એવું પુણ્ય ઉપાર્જિત નથી કર્યું કે આ ભવમાં બધા મને રિસ્પેક્ટ આપે. જે જોઈએ છે એના માટેની પાત્રતા પહેલા કેળવો. જોઈએ છે પ્રેમ, જોઈએ છે ગૌરવ, અને એવા પુણ્ય લઈને જન્મ્યા નથી તો વાંક તમારો છે. નથી આવતો તે વખતે નથી આવતો, એટલે તો અમે આ વાત આજે પણ કહું છું. આવતા વર્ષે જો અહીંયા આવીશ તો ફરીથી આ જ કહીશ, અને કદાચ જેટલી વાર જિંદગીમાં મળીશું તો આ જ કહીશ. કારણ કે મને ખબર છે કે ખીલ્લી દિવાલમાં સીધી રીતે જતી નથી હોતી, હથોડો લઈને ઠોકવી પડે છે. મારી વાત સીધી રીતે જો તમારા ચિત્તમાં ન ઉતરે તો દર વખતે હેમરિંગ કરવું પડશે અને હથોડો લઈને ઠોકવી પડશે. કે ભાગ્યશાળી વાંક કાઢવો હોય તો પોતાના કર્મોનો કાઢજો,
નિમિત્ત રૂપે સામે જે વ્યક્તિ ઉપસ્થિત છે એનો ન કાઢતા. જોજો વાંક તો પોતાનો. અને એની સામે તમે જો પરિસ્થિતિને થોડીક પણ બદલવા માંગો છો તો કરજો આટલું કે સામેવાળાને પણ તમારી જેમ જ આ 4 વસ્તુની ઝંખના હશે તમારી પાસેથી: પ્રેમ, શાંતિ, સમજણ અને ગૌરવ. તો થાય એટલું આપી છૂટજો અને તમે જોશો કે ચમત્કારની હદે તમારા સંબંધો બદલાવા માંડશે. ચમત્કારની હદે. બિલકુલ બિલકુલ 100% આપજો અને તમે જોશો કે એક દિવસ એ બદલાશે. એક દિવસ. એ દિવસ ક્યારે ઉગે આપણને ખબર નથી, પણ થાકતા નહીં. આપણે બધા બહુ ઝડપથી થાકી જઈએ છીએ. ડોક્ટર આપણને કે ટીબીની દવા 18 મહિના લેવી પડે તો આપણે એ ડોક્ટરનું વચન માનીને 18 મહિના દવા લઈ લઈએ છીએ. પણ હું તમને કહીશ કે કોઈ સામેવાળું સુધરે નહીં તો પણ 18 મહિના સુધી એને પ્રેમ આપવાનું ચાલુ રાખો, 18 મહિના સુધી એને ગૌરવ આપવાનું ચાલુ રાખો. કદાચ આપણે 18 દિવસ પણ એ વસ્તુ નથી કરતા. બિલકુલ નહીં. બહુ ઝડપથી થાકી જઈએ છીએ. 18 મહિના બહુ લાંબી મુદત થઈ, બરાબર છે. પણ ભાગ્યશાળી એટલું જ કહીશ કે તમારે જ્યાં પહોંચવું છે ને, જ્યાં તમારે પહોંચવું છે એના તરફ નજર રાખશો ને તો તમને 18 મહિના બહુ નાની સાધના દેખાશે. લક્ષ્ય તરીકે તમે વારે વારે કહો છો કેવળ જ્ઞાન અને મોક્ષ, આવા ઊંચા લક્ષ્ય લઈને બેઠા છો અને બીજી તરફ કરવાનું આવે ત્યારે સાવ નાનામાં અટકી જશો તો નહીં ચાલે. એક બાજુ હું જોઈ રહ્યો છું કે આજનો મનુષ્ય એનો પ્રશમ એટલે ખોરવાઈ રહ્યો છે કેમ કે એ વારે ઘડીએ પોતાની નકારાત્મકતામાં ઉમેરો જ કરી રહ્યો છે. બિલકુલ. એ જ્યારે બીજા તરફ જુએ છે ને ત્યારે એક જ દૃષ્ટિકોણથી જુએ છે કે આ વ્યક્તિ મારાથી ઊંચો છે કે નીચો છે. એક જ દૃષ્ટિકોણ છે. જો સામેવાળી વ્યક્તિને પોતાના કરતાં નીચી લાગે છે તો એ અભિમાનમાં ચાલ્યો જાય છે. સામેવાળી વ્યક્તિ પોતાનાથી ઊંચી લાગે છે તો ઈર્ષ્યામાં પાયમાલ થાય છે. મનુષ્ય પાસે સરખામણી કરવા સિવાય કદાચ કશું બચ્યું જ નથી. સરખામણી કાં તો એને અભિમાન તરફ લઈ જાય છે કાં તો અફસોસ તરફ લઈ જાય છે. જે છે એનો આનંદ તો બેમાંથી એકમાં પણ નથી. અફસોસ પણ તમારા આનંદને ખલાસ કરશે, અભિમાન પણ તમારા આનંદને તમને પ્રાપ્ત નહીં કરવા દે. તમે બંને બાજુથી લટકી જાઓ છો. જે છે એને સરખામણીમાં નહીં ઉતરો. સરખામણી તમને નકારાત્મકતા સિવાય બીજું કાંઈ જ નહીં આપે. સરખામણી કરવાના જ ફરજંદ છે. અભિમાન, ઈર્ષ્યા, મત્સર, અફસોસ બધું એમાંથી જન્મે છે. અમે એટલું માનીએ છીએ કે કોઈને પીઠ પાછળ નિંદા કરવી એના કરતાં તો બહુ સારું છે કે પ્રેમથી એના મોઢા પર કહી દે કે આ વસ્તુ બરાબર નથી. પણ એટલું સત્વ પણ તમારી અંદર નથી હોતું, એટલી હિંમત પણ નથી હોતી. ગ્રીસમાં એક બહુ મોટો વિચારક થઈ ગયો. એને કહ્યું હતું કે જે બોલ્યા પછી તમે સહી કરી શકો એમ ન હો એ બોલવાનું રહેવા દેજો. જે બોલ્યા પછી ધારો કે તમારી સામે લખી આપે કોઈ અને કે સહી કરી આપો આની ઉપર, આપણે તૈયાર નથી હોતા. તમારી લગભગ નિંદા જોઈ લેજો. જો તમને એમ કહેવામાં આવે કે આ વસ્તુ તમે સહી કરીને આપો, તમે નહીં આપી શકો. કારણ એક જ છે, કેમ કે નિંદા કરતી વખતે પણ આપણને ખબર હોય છે કે આપણે જે બોલી રહ્યા છીએ એમાંનું ઘણું બધું શંકાસ્પદ છે. આ કંઈ પુરવાર નથી થઈ ગયું. આપણને ત્યારે પણ ખબર હોય છે કે આપણે જે બોલી રહ્યા છીએ એમાંનું ઘણું બધું બોલવું જરૂરી નથી. અને આપણને એ પણ ખબર હોય છે કે હું જે બોલી રહ્યો છું નિંદા કરવા માટે એમાંનું ઘણું બધું આ બંદાને ખુદને પણ લાગુ પડી જ રહ્યું છે. સારું છે કે મારું કોઈ જાણતું નથી ને એનું ખુલ્લું થઈ ગયું છે. લગભગ તમે જોજો ઉમાસ્વાતી ધર્મદાસ ગણી ભગવાન એમને ઉપદેશમાળામાં એક બહુ સરસ વાત લખી છે. આ વાત છે એ કોઈ મને લાગે કોઈ માનસશાસ્ત્રીને બોલાવીને કહેવી જોઈએ. એમ કહેશે કે આટલું માનસશાસ્ત્ર 2500 વર્ષ પહેલા વિકસિત હતું, અમે જાણતા નહીં હતા. ઉમાસ્વાતી ભગવંતે લખ્યું છે કે જે મનુષ્ય બીજાની નકારાત્મકતાની નિંદા કર્યા જ કરે છે એને ક્યારેય ખ્યાલ નથી રહેતો કે નકારાત્મકતા ખુદમાં ક્યારે આવી ગઈ. એમને એક ઉદાહરણ આપ્યું છે કે જે મનુષ્ય
ગંદકી સાફ કરવાનું કામ કરતો હોય, ધીમે ધીમે એના શરીરમાંથી ગંદકીની વાસ આવવાની શરૂ થાય છે, કેમ કે એ પૂતગલ એના શરીરમાં પચી ગયા છે. તમે જોજો, કંદોઈ તમારી આગળથી પસાર થાય ને તો તમને કંદોઈમાંથી તેલના કડાની સુગંધ આવશે એનામાંથી, કેમ કે તેલના પરમાણુ એના શરીરમાં પચી ગયા છે. ઉમા સ્વાતિ ભગવંત એ કહે છે કે જ્યારે તમે જીભથી બીજાની ગંદકી સાફ કરવા નીકળો છો ત્યારે તમે ખુદ એ ગંદકીમાં ઉતરી રહ્યા છો. એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. નકારાત્મકતા જો તમને વીંટળાઈ વળી છે તો તમે ખુદ નકારાત્મકતા બની જવાના છો. આપણે ધીમે ધીમે એટલો તો અણગમો કેળવતા જઈએ છીએ નિંદા કરી કરીને કે એક દિવસ નક્કી માનજો કે તમને જાત પ્રત્યે અણગમો છૂટવાનો છે. જે વ્યક્તિ અત્યંત નિંદાખોર હોય, જેને હંમેશા બધે કંઈક ખરાબ જ દેખાતું હોય, એવી વ્યક્તિ એના જીવનમાં તમને બે વસ્તુ પાક્કી જડશે. એક, પોતાના માટે બહુ ઊંચો અભિપ્રાય ધરાવતી હશે, એને બડાશ મારવાની બહુ જ આદત હશે પોતાના માટેની. વારે ઘડીએ એને પોતાના વખાણ સાંભળવાની ટેવ હશે. અને આ બધું જ્યારે પૂરું નહીં થાય ત્યારે એ વ્યક્તિ એટલી જ ઝડપથી લઘુતા ગ્રંથિમાં સરી પડશે. જગત પ્રત્યેનો અણગમો તમને જાત પ્રત્યેના અણગમા તરફ દોરી જાય છે. જે મનુષ્ય જગતને સ્વસ્થતાથી નથી જોઈ શકતો, એ જાતને સ્વસ્થતાથી જોઈ શકે એ શક્ય જ નથી. તમારે જો જાતને સ્વસ્થતાથી જોવી છે તો જગતને સ્વસ્થતાથી જોવું જ પડશે. જગતનો અણગમો કરે નહીં ચાલે. અમારા ગુરુ ભગવાન પોતાના પ્રવચનમાં કાયમ એક વાત કરે કે તલવાર તલવાર છે, જો એ સામેવાળા પર નહીં ચાલે તો તમારા ખુદના પેટ પર ચાલી જવાની છે. તલવાર તમારા કેડે ભરાવેલી છે તેનો મતલબ એટલો જ થાય છે તમે સામેવાળાની હત્યા પણ કરી શકો છો અને એટલી સરળતાથી આત્મહત્યા પણ કરી શકો છો. શસ્ત્ર હોવાનો મતલબ જ એ થાય છે કે તમે બીજાનો કે પોતાનો બંનેનો જીવ ઝડપથી લઈ શકવાના છો. તમે જ્યારે અણગમો કેળવો છો બીજાનો, તો જાત પ્રત્યેનો અણગમો પણ વધતો જ જવાનો છે. તમે તમારી જાતથી પણ પછી ખુશ નહીં રહો, કેમ કે તમે જગતથી જ ખુશ નથી. જેની વચ્ચે જીવી રહ્યા છો એનાથી જો ખુશ નથી તો જેની સાથે 24 કલાક જીવી રહ્યા છો જાત સાથે, એનાથી ખુશ તો કેવી રીતે રહેવાના છે? ક્યારેય નહીં. ગઈકાલે ભાગ્યશાળીએ પ્રશ્ન પૂછ્યો હતો કે અમારે અમારા પરિવારજનોની પણ સુધારવાની મહેનત નહીં કરવાની, એમાં પણ પરિવર્તન લાવવા માટે કોઈ અમારો પ્રયત્ન નહીં કરવાનો. ભાગ્યશાળી સ્પષ્ટતાથી કહીશ કે પરિવારજનોને સુધારવાની મહેનત અવશ્ય કરો. પરંતુ એટલું ધ્યાન રાખજો કે સુધારતા સુધારતા તમે પોતે ક્લેશમાં ન ઉતરી જાઓ. તમે ક્યારેક જો સાબુ લઈને કપડાં ધોયા હોય તો તમે એક વસ્તુ જોઈ હશે કે સાબુથી મેલ તો દૂર થાય છે, પણ એ મેલના ડાઘા સાબુ પર પણ પડતા હોય છે. તમે સાબુ ઘસો તો સાબુથી મેલ તો દૂર થાય, પણ એ મેલના ડાઘા સાબુ પર પણ પડે. આપણા જીવનમાં પણ આવું બને છે. બીજાને સુધારવાની મહેનત કરતા કરતા ત્યારે આપણે ખુદ ક્લેશમાં ઉતરી જઈએ, આપણે નથી સમજી શકતા. પ્રશમ અહીંથી ખોરવાય છે. તમે નીકળો છો જગતને સુધારવા માટે અને જાતને બગાડી બેસો છો. જે ઓલરેડી સુધરેલી વસ્તુ હતી એને ઓર બગાડી નાખી. હરિભદ્ર સુરી મહારાજનું એક વચન હંમેશા યાદ રાખવું પરિવારજનો સાથે કામ પાડતી વખતે કે સવ્વે જીવા પૂઢો પૂઢો મમત્તમ બંધ કારણ. સવ્વે જીવા પૂઢો પૂઢો
બધા જ જીવ જુદા જુદા છે, પણ મારું મમત્વ એ કર્મબંધનું કારણ બને છે. મમત્વ વગરની સુધારણા કર્મ નિજરા કરાવશે. મમત્વ વાળી સુધારણા તમને કર્મબંધ તરફ દોરી જશે. ફરિયાદ કરવાની વૃત્તિ એ લગભગ બગાસા જેટલી ચેપી હોય છે. તમે જોજો, તમારી સામે બેઠેલી વ્યક્તિ એ જો બગાસું ખાય છે, તે જોઈને તમને બગાસું આવે એવી શક્યતા 90% કરતાં વધારે હોય છે. તમે કોઈકને બગાસું ખાતા જુઓ તો તમને ખુદને પણ આવવાનું છે. આ જ નિયમ ફરિયાદ કરવામાં લાગુ પડે છે. ફરિયાદ કરવાની વૃત્તિ એક ચેપી વૃત્તિ છે. તમે શરૂ કરો છો, બીજા એમાં જોડાય છે. બીજા શરૂ કરે છે, તમે એમાં જોડાવ છો. કારણ કે આપણો મૂળભૂત રસ છે જે છે એને વખોડવું, જે નથી એને વધારે સારું ગણવું. જિંદગીમાં કેવું બને છે, તમારામાંથી કોઈ ક્યારેય દાંતના ડૉક્ટર પાસે ગયું હશે અને ક્યારેક ડૉક્ટર એવું કહ્યું હશે કે દાંત પાડી નાખો, હવે આ દાંત રખાય એવો નથી, અને તમે દાંત પાડી નાખ્યો હોય અને જગ્યા ખાલી પડી હોય, તમે માર્ક કરજો કે જીભ વારે વારે ત્યાં જ જશે. જ્યાં ખાલી જગ્યા છે ને ત્યાં જ જયા કરશે જીભ, એ ત્યાં જઈને જ અટકશે. જ્યારે દાંત હતો ત્યાં સુધી જીભને ત્યાં જવાનું મન નહોતું થતું. જ્યારે દાંત નથી ત્યારે એને બહુ જ જવાનું મન થાય છે, એ ત્યાં જ ફર્યા કરે છે. કદાચ આ જ વસ્તુ તમારા જીવનમાં તો નથી બની રહી. જે છે એનું મૂલ્ય કદાચ નથી, અને જે નથી ત્યાં જ વારે વારે જીભ જયા કરે, એવું નથી બનતું ને. ફરિયાદ હંમેશા એ વસ્તુમાંથી નીપજે છે કે તમારા જીવનમાં જે અભાવ છે એને તમે કેટલું વજૂદ આપી રહ્યા છો, એને કેટલું વોટ આપી રહ્યા છો. અને આનંદ હંમેશા એ વસ્તુમાંથી જન્મે છે કે તમારા જીવનમાં જે છે એને તમે કેટલું વજૂદ આપી રહ્યા છો. હરેક મનુષ્યના જીવનમાં બે બાબત હોવાની, કશુંક છે અને કશુંક નથી. જે છે એના પર જો ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી ગયા તો પ્રશમ રતિમાં ઉતરી જવાના છો. તમારી પાસે આનંદ સિવાય કંઈ નહીં બચે. જે નથી એના પર ધ્યાન કેળવવાનું શીખી ગયા છો તો તમારી પાસે જે અવસ્થા થવાની છે એના માટે આ જ પ્રશમ રતિએ શબ્દો આપ્યા છે: વિષાદ, અવસાદ, ચિંતા વગેરે વગેરે. નક્કી તમારે કરવાનું કે મારી જે ફરિયાદી વૃત્તિ છે એનો બીજાને ચેપ લગાડવો છે કે મારી જે આનંદી વૃત્તિ છે એ બીજા સુધી વહેંચવી છે. નક્કી તમારે કરવાનું. હા, એ જ કહું છું. બીજા પાસે હોય ને આપણી પાસે નથી એનો વિષાદ હોય છે, પણ એવું ઘણું તમારી પાસે છે કે જે બીજા પાસે નથી, એનો આનંદ ક્યારે માણશો? મારો પ્રશ્ન એ છે. નથી અને છે એનો તો તમે વિષાદ કરી લેશો, પણ જે છે અને નથી એનો આનંદ ક્યારે માણશો? અત્યારે દુનિયામાં કુલ મળીને જે માણસો બચ્યા છે, પરમ દિવસે રાત્રે એક નોંધ કરવા બેઠો હતો, એક લેખકની પણ સહાય લીધી, મારા અનુભવો ઉમેર્યા, તો મને લાગ્યું કે અમારી પાસે જે જીવો આવે છે એ જીવો કુલ મળીને 7 પ્રકારના હોય છે. 7 પ્રકારના જીવો. અને અત્યારે હું એ 7 પ્રકાર તમારી સામે ગણાવું છું. આ 7 પ્રકાર પૂરા થશે સાથે વ્યાખ્યાન પૂરું થશે આજનું. પણ તમારે મને નક્કી કરીને કહેવાનું છે કે તમારો સમાવેશ આ 7માંથી કોઈ એક પ્રકારમાં તો નથી ને. એ તમારે નક્કી કરીને કહેવાનું છે. આ 7માં તમે ન હો અને તમે 8મા પ્રકારમાં હો, એનો મતલબ થશે કે તમે પ્રશમ રતિમાં છો, તમે આનંદમાં છો. પણ આ 7 પ્રકાર એ બરાબર સમજજો, અને એક એક પ્રકાર પૂરો થાય અને તમારામાંથી જો કોઈનો એમાં સમાવેશ થઈ શકતો હોય એ પ્રકારમાં, તો તમારે હાથ ઊંચો કરવાનો છે કે આ પ્રકારમાં મારો સમાવેશ થઈ શકે છે. અને જરૂરી નથી
કે તમે એક જ ખાનામાં ફિટ થાઓ. તમારી મલ્ટિપલ પર્સનાલિટી હોઈ શકે, તમે 2 પ્રકારમાં પણ હોઈ શકો, 3માં પણ હોઈ શકો અને 7માં વ્યાપેલા હો, એવું પણ બની શકે છે. પણ નક્કી તમારે કરી અને બિલકુલ નિખાલસતાથી પોતાને વોટ આપવાનો છે. કદાચ તમે નોંધ લખી કરી શકો, કાગળ પેન લઈને આવ્યા હો તેમાં નોંધ કરી શકો, તમારા મનમાં કરી શકો કે 7 ખાનામાંથી હું શેમાં ફિટ થઉં છું. તો અમારી પાસે આવનારી પહેલા નંબરની વ્યક્તિ કેવી? 7 નંબર. સૌથી પહેલા અમારી પાસે આવે છે ફરિયાદી વ્યક્તિ, જેનું જીવન એટલું બદતર બની ગયું છે કે હવે જીવવાનો કોઈ મતલબ નથી એવું એને લાગે છે, અને છતાં એને જીવવું છે. એને એવું લાગે છે કે એને મળનારી દરેક વ્યક્તિ ન તો એને સમજી રહી છે, ન તો એને પ્રેમ આપી રહી છે, અને એ બીજા માટે કેટલું બધું કરે છે છતાંય એની કદર કોઈને નથી. એ બીજા માટે ઘસાઈ છૂટે છે છતાં એને કોઈ પ્રેમના 2 મીઠા બોલ નથી કહેતું. એ બીજા માટે કેટલુંય કરે છે છતાંય કોઈની નોંધ નથી લેતું, કોઈને લાગણી નથી આપતું. એની વાત એકદમ સાચી હોય છે છતાંય કોઈને સ્વીકારતું નથી. એને દર વખતે પાછળથી જ કહેવું પડે છે કે આ તો હું પહેલેથી કહેતી હતી પણ તમે માન્યું નહીં. તો આવી ફરિયાદો એના જીવનમાં બહુ બધી વ્યાપક હોય છે. જોઈતું નથી મળતું, કોઈ નથી માનતું, આમ થાય છે, તેમ થાય છે. ટૂંકમાં જીવવાની કોઈ મજા બચી નથી. એને જ્યાં જવું હોય છે ત્યાં જવા નથી મળતું. કામમાં એટલી બધી તો વ્યક્તિ ઘેરાઈ ગઈ છે કે એને ખુદના માટે ટાઈમ નથી બચ્યો. ફરિયાદોનું એક બહુ લાંબુ લિસ્ટ એની પાસે હોય છે. ફરિયાદો એની પણ હોય છે કે પરિવારજનોને ધર્મ કરાવવાની બહુ મહેનત કરે છે છતાંય કોઈને ધર્મ કરવો નથી. એને એ પણ ફરિયાદ હોય છે કે છોકરો ભણતો નથી, પતિ આમ કરે છે, પત્ની આમ કરે છે, મા બાપ આવા છે, તેવા છે. ટૂંકમાં એની આસપાસ રહેલી દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, દરેક ઘટના એ એને પસંદ આવી નથી રહી. આવી વ્યક્તિનું એક મુખ્ય લક્ષણ એને સમસ્યાઓ ગાઈ વગાડીને કેવી હોય છે, સમસ્યાઓનું નિરાકરણ નથી લાવવું પડતું, એવું મને અત્યાર સુધીના અનુભવમાંથી સમજાવ્યું છે. ફરિયાદો કરવી હોય છે, ફરિયાદોને સોલ્વ નથી કરવી હોતી. મને લાગ્યું છે લાઈક કેવું થાય છે કે હરિભદ્ર સુરી મહારાજે જ કથા લખી છે. કથા જુદા સંદર્ભમાં છે, બહુ લાંબી છે, પણ એ કથામાં એવું બને છે કે એક વ્યક્તિને ખરજવું થયું હોય છે, અને એ ખરજવું એને એટલું તો ચળ આપે અને ચળવાડે, અને પછી એક આનંદ આવે પેલી ખણિયાનો. એક વૈદ એને મળી જાય છે અને એને એમ કહે છે કે તું આટલી બધી ફરિયાદ કરે છે, તને ખરજવું થયું, લાવ હું તને મટાડી દઉં. તો ના પાડી દેશે દવા લેવાની. હું આ ખરજવું મટાડી દઉં, પછી આ ખરજવું ખણવાનો જે આનંદ આવે છે એ ક્યાં લેવા જઈશ? આ એનો સવાલ હોય છે, જેનો જવાબ હજુ સુધી કોઈ તીર્થંકર પણ આપી શક્યા નથી કે ખરજવું મટી ગયા પછી ખણવાનો જે આનંદ હતો એ હું ક્યાં લેવા જઈશ. આ ફરિયાદી વ્યક્તિના જીવનમાં પણ આવું જ બને છે કે પરિસ્થિતિઓ સારી થઈ જાય તો પછી અત્યાર સુધી એના જીવનમાં જે સૌથી મોટો આનંદ હતો ફરિયાદો કરવાનો, એ આનંદ ક્યાં મેળવવા જશે? શું થશે એનું? તમે જોજો, તમને તમારી તકલીફો વર્ણવવામાં એક જાતનો આનંદ આવે છે. તમે બરાબર માર્ક કરજો. તમને કોઈ ખાલી એટલું કહે છે ને કે ભાઈ કેવું છે, હવે તમે સાજા થઈ ગયા, તોય તમે 15 મિનિટ પહેલા છોડતા નથી. તમને ક્યાંથી શરદી આવી, શું થયું, આઈસ્ક્રીમ ખાધો, ત્યાંથી શરૂ થયું, કેમ કરીને, અને 15 મિનિટ નીકળી જાય છે. તમે કયા ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે દવા આપી, સેકન્ડ ઓપિનિયન લીધો. અરે સામેવાળા બિચારાએ તમને શું પૂછી લીધું કે તમે મજામાં છો, એમાં તો તમે આખું એક લિસ્ટ રજૂ કરો છો. નહીં, જીવનમાં ફરિયાદોને આટલું બધું સ્થાન નહીં આપે. કારણ એટલું જ છે કે જેટલું વાગોળશો ફરિયાદોને એટલું તમારું દુઃખ વધવાનું છે, સોલ્વ નથી થવાનું, બિલકુલ નહીં. અને આપણને બધાને મનમાંથી એ વસ્તુ ભૂલાતી પણ નથી, ભૂંસાતી પણ નથી, અને આપણે એને ભૂંસવા કે ભૂલવા માંગતા પણ નથી હોતા, બિલકુલ.
કોઈ વ્યક્તિ આપણી બાજુમાં બેસે અને આપણે સારી વાતથી શરૂઆત કરીએ તો પણ તમે જોજો કેટલી ઝડપથી એવું બને છે. હું હમણાં જ વાત કરું, અમે જાંબલી ગલીમાં ચૈત્ય પરિપાટીમાં ગયા હતા. મારી એક બાજુ એક ભાઈ ચાલે, બીજી બાજુ બીજા ભાઈ ચાલે. અમારી વાત એ શરૂ થઈ કે આપણા સાધુઓમાં ભણતર કેટલી સરસ રીતે વધી રહ્યું છે, સાધુ સંસ્થા એમાં જ્ઞાન ધ્યાન અભ્યાસ કેવા વધી રહ્યા છે. ચાલુ થયું, 5મી મિનિટે પેલા ભાઈ એને પોતાના દાખલા કીધા કે હું ફલાણી જગ્યાએ ગયો હતો, ત્યાં મને મારા સાહેબે ફરિયાદ કરી કે મારા ગુરુ મને ભણવા નથી દેતા. આ જગ્યાએ ગયો હતો, મારા સાહેબ નકરા ઓછો ને મોછો, કોઈની પાસે ભણવાનો ટાઈમ નહીં હતો. આ બધી ફરિયાદો ચાલુ કરી. મારી આ બાજુ જે ભાઈ ચાલતા હતા એને તરત કીધું કે ભાઈ તમે એક વસ્તુ ધ્યાન આપો, આપણે વાત શરૂ કરી હતી અનુમોદનાથી અને 5 જ મિનિટમાં આપણે ફરિયાદ પર પહોંચી ગયા છે કે ક્યાં આવું નથી. તમે તમારા જીવનમાં પણ માર્ક કરજો કે તમે ફોન પર હો કે રૂબરૂ હો, તમારા મિત્ર હોય કે તમારા સ્વજન હોય, તમારી વાતમાં ક્યાંક ને ક્યાંક તમારો વિષાદ ઘૂંટાય છે. તમારી વાતોમાં ક્યાંક ને ક્યાંક તમારો અવસાદ છલકાય છે. કેમ? ફરિયાદ સિવાય તમે કોઈની સાથે કંઈ વાત જ ન કરી શકો. તમારી પીડાઓ બીજાની આગળ વર્ણવીને તમે આખરે શું પ્રાપ્ત કરવા માંગો છો એ મને સમજાવો. સિમ્પથી, સહાનુભૂતિ. શું કામ એટલા બિચારા બનો છો? એક બાજુ આ પ્રભુ એમ કહે છે ગાય વગાડીને કે તું અનંત ગુણનો માલિક છે, તું મારી જેમ રાજેશ્વર બનવા સર્જાયો છે, તું મારી જેમ આખી દુનિયા પર રાજ કરવા જન્મ્યો છે. એક બાજુ પ્રભુ આપણને આવું કહે છે અને ખબર નહીં આખી દુનિયા આગળ મારે તમારે બિચારા બનવું છે. હરેકની સહાનુભૂતિ જોઈએ છે, હરેકની સિમ્પથી ઉઘરાવવી છે, દરેકને પોતાનો તણાવ વહેંચવો છે. તમે જો ફરિયાદી મનુષ્ય પાસેથી તમે 1 કલાક પછી ઊભા થાવ ને, તમે અંદરથી ખુશ નહીં હો. તમે એટલી ફરિયાદો સાંભળી ચૂક્યા હશો કે તમને એમ થશે ખુદને કે મારો મૂડ બગાડી નાખ્યો, ઓફ થઈ ગયો. કારણ એક જ છે કે ફરિયાદ ચેપી વસ્તુ છે. એક જણ ફરિયાદ કરવાનું ચાલુ કરે, બીજાને પણ પોતાની ફરિયાદો ઉભરાવવાની છે અને નિરાકરણ તો એનાથી આવતું જ નથી હોતું, કાંઈ જ નહીં. અમે લોકો હંમેશા ફરિયાદ ત્યાં જ કરીએ કે જ્યાં નિરાકરણ આવવાની શક્યતા હોય. જ્યાં નિરાકરણ નથી આવવાનું અને કોઈકને આપણે એમ લાગે કે બિચારાપણું, તો એનો શું મતલબ છે? જ્યાંને ત્યાં આંસુ પાડવાનો પણ કોઈ અર્થ નથી હોતો. થોડા હળવા થઈએ. આજ સુધી તમારો અનુભવ છે કે તમે ફરિયાદો કરીને હળવા થયા? સાચે તત્પૂરતું એવું લાગતું હશે. મારો તો અનુભવ છે કે ફરિયાદો કરીને આપણે વધુ તણાવમાં જ જઈએ છીએ, બીજું કાંઈ નહીં. જમાનો તો એવો આવ્યો છે કે તમે જેની આગળ ફરિયાદો કરો છો ને એ તમને ઠાલું આશ્વાસન આપે છે. તમે જેવું મોઢું ફેરવો છો એવો એ તમારી પીઠ પાછળ હસતો હોય છે કે બેટમજી એ જ લાગનો હતો, આ થવા જેવું જ હતું. આ એ જમાનામાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ, જ્યાં સહાનુભૂતિ પણ આર્ટિફિશિયલ થઈ ગઈ છે. સાચા દિલની સહાનુભૂતિ એ નથી મળતી હોતી. તો શું કામ કોઈની આગળ બિચારા બનવું? પણ અમારી આગળ આવા ઘણા આવે છે. આમ એવું લાગે છે કે અમારી પાસે પારસમણી હશે, અમારી પાસે કલ્પવૃક્ષ ઉગી ગયું હશે, અમારી પાસે એક જાદુઈ કાંબકુંભ આવી ગયો હશે, કે અમારી પાસે પેલી કામલતા ઉગી ગઈ હશે, કે અમારી પાસે પેલી તેજનતુરી હશે, કે અમારી પાસે પેલો રસ હશે, કાંઈક હશે અમારી પાસે હવે ચમત્કારી કે તમારી બધી ફરિયાદો દૂર થઈ જશે. હશે આવે એને અમે એટલું કહીએ વધુમાં વધુ કે પ્રભુનો પ્રેમ બધું દૂર કરી શકે છે અને અમારી જીભથી જેટલો ચમત્કાર એના જીવનમાં લાવી શકાય એટલો લાવવાનો પ્રયત્ન કરીએ. પણ મળે છે બહુ જ બધા. કદાચ એક રેશિયો તમને આપું કે અમારી પાસે આવનારા દર 3માંથી 1 જણ ફરિયાદી હોય છે, એટલો રેશિયો આવી ગયો છે. મને સમજાય છે કે ઉપાશ્રય અને દેરાસરો હવે પોતાના દુઃખ ઠલવવાના માધ્યમો બની ગયા છે. માણસને સુખ જોઈતું હશે તો થિયેટરમાં જશે, માણસને દુઃખ રડવું હશે તો ઉપાશ્રય આવશે. કદાચ એવું એક સ્થિતિમાં આવી ગયું છે. ભગવાન આગળ જઈએ છીએ તોય રડ કરીએ છીએ અને મહારાજ સાહેબ પાસે આવીએ
તો એ ફરિયાદોના પોટલા લઈને આવીએ છીએ. બને એવું કંઈ વાંધો નહીં. કોઈ સારા ઠેકાણે આવ્યા છો, સાચા ઠેકાણે પહોંચ્યા છો, ભગવાન બી થશે એટલું કરી દેશે, અમે બી થશે એટલું કરી દઈશું, ના નહીં. પણ જીવનમાં ક્યાંક બદલવાનો પ્રયત્ન કરજો આ અભિગમ. કમસે કમ થઈ શકે તો એટલું નક્કી કરજો, એટલું કે ભગવાન અને ગુરુ બે સિવાય ત્રીજા આગળ રડવું નહીં. એટલું તો નક્કી કરો કમસે કમ. બે બહુ મોટી સત્તા છે. એક દેવાધિદેવની સત્તા છે, એક ગુરુદેવની સત્તા છે, કે જે બે સત્તા તમારા તમામ દુઃખ સાંભળે છે અને સાચી સહાનુભૂતિ આપે છે. તો નિયમ એટલો તો કરી શકો ને કે બે સિવાય ત્રીજા આગળ રડવું નહીં. તો દેવને ગુરુને એટલા વહાલા ગણો, એટલું કહું છું ભાઈ. એટલા ગણી લો, પોતાના વહાલા પાસે ફરિયાદ કરી. ઓલા રાજાઓની વાત આવે, મંત્રીઓની વાત આવે. તમે રામાયણ વાંચો, એમાં એક મંત્રીની વાત આવે છે. એને એવો નિયમ લીધો કે હું ભગવાન અને ગુરુ સિવાય કોઈની આગળ માથું નહીં નમાવું. હવે મંત્રી છે તો રાજા આગળ તો માથું નમાવવું પડે. તો વીંટીમાં ભગવાન મૂક્યા. નમસ્કાર કરે તો આમ કરીને કરે, જેથી વીંટીના ભગવાનને નમસ્કાર થાય. હું તમને એમ કહું છું કે વીંટીમાં ભગવાન મૂકો કે નહીં મૂકો, કમસે કમ નક્કી કરો. માથું નમાવું જેમ દેવ અને ગુરુ આગળ, એમ હૈયું ઠલવવું તો દેવ અને ગુરુ આગળ. આ દુનિયામાં ઠલવવા નહીં નીકળે, એટલું તો નક્કી કરો. તો એ કમસે કમ તમારા જીવનની ઘણી ફરિયાદો ઓછી થઈ જશે. તો પહેલો પ્રકાર, એમાં જો કોઈનો સમાવેશ થતો હોય એ બેઠેલો જીવ કે જેના જીવનમાં ફરિયાદો હોય અને જેને ફરિયાદો કરવાનું ગમતું હોય, નિરાકરણ શોધવાનું ન ફાવતું હોય, એવો કોઈ જીવ તમારામાંથી હોય તો હાથ ઊંચો કરી શકે છે. અને જો એવું ન હોય તો હું બહુ રાજી થઈશ કે તમે બધા એવા નથી, તો મને બહુ રાજીપો થશે. હા, સારું. બીજો પ્રકાર, અમારી પાસે આવે છે બીજા પ્રકારના લોકો, ઉલટું જોનારા. અમને અહીંયા શબ્દ એના માટે એવો વપરાશે, વિપરીત દર્શન, મતલબ કે ઉલટું જોનારા. કાંઈ પણ બને ને, કાંઈ પણ, એ એમના મતે ઠીક નથી હોતું, સારું નથી હોતું. ગુજરાતીમાં બે શબ્દ છે, એક સરસ છે અને એક છે ઠીક છે. સરસનો મતલબ છે ખરેખર સરસ છે, અને ઠીક છે એનો મતલબ છે કે એટલું સારું નથી પણ ચલાવી લેવા એવું છે. અમારે એક મારા સાહેબ હતા, વર્ષો સુધી અમે એમની નિશ્રામાં રહ્યા હતા. અમે એમને સવાર સાંજ જ્યારે પણ વંદન કરીએ ને, જ્યારે પણ, અને પૂછીએ કે સાહેબ તબિયત કેવી છે, તો કે ઠીક છે. બીજું સાહેબ ક્યારેક કેવું કહો સરસ છે, તો કે ના એવું નથી બનતું, ઠીક હોય છે. તમારા જીવનમાં ક્યારેક એવું આવે એમ સરસ છે, બધું બહુ જ મજાનું છે, એવું આવે કે બધું ઠીક છે? તમે કોઈને એટલા માર્ક આપો છો 100 માર્ક જેવા કે હંમેશા પાસિંગ માર્કમાં જ બધું ફરતું હોય છે. જીવનમાં જોજો, કંઈ પણ બને ઉલટું જોવાનો એવો સ્વભાવ પડી ગયો હોય છે. દરેક બાબતમાં કંઈ ખોટ હોય છે. હમણાંની જ વાત કરું, અમે જાપ માટે બહુ સરસ પ્રતિમા બનાવી, બહુ સરસ, જાપમાં મૂકવા માટેની. એક ભાઈને દેખાડી, તો ભાઈ છે એને પ્રતિમા જોઈને કહ્યું કે આ પ્રતિમાના જે ખભા છે ને થોડાક નીચા લાગે છે. એટલે મેં કીધું, મેં તો તમને ભગવાનના મોઢા સામે જોવાનું કહ્યું હતું કે આંખમાંથી કેવી કરુણા નીતરી રહી છે, તમે કહો કે આ. ટૂંકમાં આપણી સામે કોઈ પણ વસ્તુ આવે, દરેક વસ્તુ આપણા માટે કોઈક રીતે નબળી છે. આ ઉલટું જોવાનો સ્વભાવ આ પણ એક નકારાત્મકતાનું જ પરિણામ છે, બિલકુલ બીજું કાંઈ જ નથી, કાંઈ જ નથી. અને આ ઉલટું જોનારા સ્વભાવ વાળા જીવો, એની ક્વોલિટી કઈ, એનું લક્ષણ કયું? એ માણસ, એની પાસે તમને દરેક બાબતમાં કોઈ સલાહ મળશે, દરેક બાબતમાં કંઈક સૂચન જળશે એની પાસે. જે માણસ ઉલટું જોઈ શકે છે એ માણસને સલાહ આપવાનો ખરેખર બહુ શોખ હોય છે. એ કંઈ પણ બાબતમાં તમને સલાહ આપશે, તમને જોઈએ ન જોઈએ એની એને કોઈ પડી ન હોય, એ આપશે. તો આ બીજી વસ્તુ એવી છે કે જે આપણા પ્રશમને ખોરવે છે, ઉલટું જોવાનું. જે વસ્તુ જેવી છે એ રૂપમાં એનો આનંદ નહીં અનુભવી લેવો, ઉલટું જોવું. તો આવા માણસો પણ અમારી પાસે આવી ચડે છે ક્યારેક ક્યારેક.
ત્રીજી વ્યક્તિ એ હોય છે હૈયાના ઘાયલ લોકો, જેનું હૈયું એ આળું થઈ ગયું છે. ગુજરાતીમાં આળું શબ્દનો અર્થ સમજજો. તમને આ ચામડી પર એક વખત વાગે, પછી એના પર રૂઝ આવતી હોય અને ત્યાં બીજી વાર છોલાઈ જાય તો એ રૂઝ આવવાનું બગડે કામ. અને એકની એક જગ્યાએ 3-4 વાર ઘા પડી જાય ને, તે ચામડી એકદમ આડી થઈ જાય. આડી ચામડી એટલે એટલી બધી સેન્સિટિવ થઈ ગઈ હોય કે તમે આ મડકો ને તો એ સબાકો બોલી જાય. તો ઘણાના હૈયા એટલા બધા સેન્સિટિવ હોય છે કે તમે આમ ટચ કરો ને તો બી હર્ટ થઈ જાય. તો આ હૈયાના ઘાયલ લોકો. નકારાત્મકતાની પરાકાષ્ઠાએ જ અસ્તિત્વ આવું થઈ જતું હોય છે કે તમે ક્યાંય પણ શાંતિથી વર્તી ન શકો, તમે ક્યાંય પણ તમારો પ્રસંગ એને જાળવી ન શકો. કોઈ તમને સાચી લાગણી પણ આપે તો એ લાગણી સામે પણ તમને ફરિયાદ હોય, કેમ કે લાગણીમાં પણ તમને સ્વાર્થ દેખાય, એ લાગણીમાં પણ તમને તમારો લાભ લઈ જશે એવી વૃત્તિ દેખાય. આ ત્રીજા પ્રકારની ક્વોલિટી છે. ચોથું હોય છે આગેવાનો. એને દરેક બાબતમાં પોતાની સત્તા જોઈતી હોય છે. એ હંમેશા એમ જ કહ્યા કરે છે કે આ કર, તે કર, મારા માટે સમય કાઢ, આમ કર, આમ દોડ, ત્યાં જા. એને એમ લાગે છે કે હું પગ પર પગ ચડાવીને બેસી રહું અને બધા મારા કીધે દોડ 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 કર્યા કરે. તો આ પણ એક નકારાત્મકતા છે. નકારાત્મકતા એ રીતે છે કે એક આત્મા બીજા આત્મા પર પોતાની સત્તા જમાવવા માંગે છે. એ પોતે બધું પોતાના કંટ્રોલમાં લેવા માંગે છે. તો આ સત્તાધીશની જે માનસિકતા છે, એ માનસિકતા તમે તમારા ઘરમાં ઘણી એપ્લાય કરતા હો છો. તમારી પાસે રાજ રજવાડા તો નથી બચ્યા, પણ તમારા ઘરને તમે તમારું રજવાડું ગણતા હો છો કે અમારી ટેરેટરી, અમારું સામ્રાજ્ય છે. અને આ સામ્રાજ્યના તમે એવી ફિલિંગ કરતા હો છો કે હું એક સમ્રાટ છું. તમે જોજો ઘણીવાર બહારથી માણસ આવે, આમ લોકો દોડીને પંખો ચાલુ કરી આપે, માણસને ખુરશી પર બેસાડે ને બૂટ લઈને બાજુમાં મૂકી દે, હાથમાંથી બેગ પકડી હોય કોઈ ઓફિસની, એ બાજુમાં લઈને મૂકી દે, પાણીનો ગ્લાસ ધરે, તો માણસને એવી ફિલિંગ આવે કે આપણે જાણે આ ઘરના સમ્રાટ થઈને બેઠા, આપણે આસપાસ બધા દોડ્યા કરે છે ને એવી રીતે થઈને બેઠા છે. આ જે સત્તાધીશની માનસિકતા છે, આ માનસિકતા એ પણ એક નકારાત્મકતા છે. કારણ કે મેં જે કહ્યું એમ, દરેક મનુષ્યને જોઈએ છે જે સ્નેહ, શાંતિ, સમજણ, ગૌરવ. આ માનસિકતા તમને બીજાને આપવા નથી દેતી. તમે બીજાને ગૌરવ નથી આપી શકતા જો તમે સ્વયંને સમ્રાટ ગણતા હો. તમે બીજાને સાચો પ્રેમ નથી આપી શકતા કે તમે એમ સમજતા હો કે હમ ભી કુછ છે, તો નહીં બને. તો આ જે મૂળભૂત લાગણીઓ છે, આ માનસિકતા ખોરવે છે. માટે આ ક્વોલિટી, જો આવી કોઈ વ્યક્તિ ત્યાં બેઠી હોય તો પોતાની હાજરી નોંધાવી શકે છે, આવી કોઈ વ્યક્તિ હોય. પાંચમું છે સ્પર્ધક, એટલે સ્પર્ધામાં ઉતરનારા. એવા માણસો પણ બહુ આવે છે જે દરેક વસ્તુને ચેલેન્જ રૂપે લઈ લે છે, દરેક વસ્તુમાં સ્પર્ધામાં ઉતરી જાય છે. હંમેશા એને સરખામણી કરવી હોય છે. એને હંમેશા એમ લાગે છે હું કોઈનાથી આગળ નીકળી ગયો, હું કોઈનાથી પાછળ પડી ગયો. એ વ્યક્તિ શત્રુંજય પર પણ જશે ને તો પણ હંમેશા એનો એક ભાવ રહેશે, દાદા પાસે પહોંચ્યો એમ નહીં, કેટલી મિનિટમાં હું ચડી ગયો. એ ત્યાં પણ સ્પર્ધાના ભાવમાં જશે, પહોંચવાને બદલે કે હું કેટલી મિનિટમાં ચડી ગયો. એ 99 યાત્રા કરવા જશે તો પણ બધાના આંકડા લેતો રહેશે કે મારી યાત્રા બીજાના કરતાં કેટલી વધારે થઈ. એને હંમેશા એ ભાવ હશે. એ ઉપદાન કરવા જશે તો પણ એ જ ગણતરી કર્યા કરશે કે મારી આરાધનાના કલાકો બીજાના કરતાં વધ્યા કે ન વધ્યા. હંમેશા સ્પર્ધા સ્પર્ધા. પછી ધર્મના ક્ષેત્રમાં કે ધનના ક્ષેત્રમાં એ સંતોષ નહીં અનુભવે, એ જે છે એની શાંતિ નહીં અનુભવે. એ હંમેશા સ્પર્ધાની માનસિકતામાં ઉતરશે. અને સ્પર્ધાની માનસિકતામાં ઉતરે એ વ્યક્તિનું સૌથી મોટું લક્ષણ ઈર્ષ્યાખોર હશે. એનો પ્રયત્ન હંમેશા એ રહેશે કે બીજાને કેમ નીચા દેખાડવા, બીજાને કેમ નીચા પાડવા. એનો પ્રયત્ન હંમેશા એમ રહેશે કે હું મોટો છું એવું બીજાને કેવી રીતે ફીલ કરાવવું, કેવી રીતે સ્વીકારડાવવું. આ એનું રહેશે. એ નાનું પણ કામ કરશે
તો 10 વખત સંભળાવશે કે મેં આ કર્યું હતું. એ કદાચ કોઈ નાનકડી પણ મદદ કરશે તો વસૂલાત એની બહુ પઠાણી હશે કે ભાઈ મેં કરી હતી તને મદદ. તો આ એક સ્પર્ધક માનસિકતા છે કે જે વ્યક્તિ હંમેશા કોઈ રેસમાં ઉતરવા માંગે છે અને રેસમાં ઉતરીને પોતાને આગળ લઈ જવા માંગે છે. છઠ્ઠા આવે છે અમારી પાસે લોકો નિયંત્રક. કોઈ પણ પરિસ્થિતિ પર એમને પોતાનો કંટ્રોલ જોઈતો હોય છે. પછી દેરાસરમાં પૂજા પણ મારા કીધે થવી જોઈએ. આ વસ્તુનું એક ઉદાહરણ દો. હું પોતે સવારે રાય પ્રતિક્રમણ કરતો હતો અને એક ઝઘડાનો સાક્ષી બનેલો છું. એક જગ્યાએ સવારે 5:30 દેરાસર ખુલે અને દેરાસર ખોલવા માટે એક ભાઈ આવે, બાજુના ઘરેથી ચાવી લે અને પોતે જ દેરાસર ખોલે. આ વર્ષોની પરંપરા. કોઈ દિવસ એને મોડું પણ થયું, એને આવતા મોડું થયું અને બીજાએ ચાવી લઈને દેરાસર ખોલી નાખ્યું. મારી સામે ઝઘડો કર્યો તે લોકોએ કે તને હક કોને આપ્યો દેરાસર ખોલવાનો? એ મારો જ હક છે, હું રોજ સવારે હું જ ખોલતો હોઉં છું. તમે જોશો ઘણીવાર દેરાસરમાં આવું પણ તમને જોવા મળશે કે ભગવાન પર બી કબજો થતો હોય કે આ તો હું જ કરીશ, આ તો મારે જ કરવાનું, આવું તમને દેખાશે. તો આ નિયંત્રક માનસિકતા છે. પછી એ ઘરમાં પણ ચાલે, અહીં પણ ચાલે, ધર્મમાં પણ. આ માનસિકતા એ તમારા પ્રસંગને એટલે ખોરવી નાખે છે કેમ કે તમે ભગવાન જેટલું પુણ્ય લઈને જન્મ્યા નથી હોતા કે બધું તમારા કીધે થાય. અને બધું તમારા કીધે નથી થતું એ દિવસે તમને એટલો બધો વિષાદ જાગે છે કે જે વિષાદ તમારા પ્રસંગને ખોરવી નાખે છે. તો છઠ્ઠી ક્વોલિટી છે માણસોની નિયંત્રકની, જેને હંમેશા એક ફ્રેમ બનાવવી હોય છે અને ફ્રેમ બનાવીને સૌ કોઈને એની અંદર ફિટ કરવા હોય છે. સામેવાળું માણસ એને કેમ વર્તવું, શું કરવું શું ન કરવું, એ બધું એને ડિસાઈડ કરવું હોય છે. નિર્ણય શક્તિ મારી, પાવર મારી પાસે, અને હું કહું એ રીતે જ બધું થવું જોઈએ. અને સાતમી વ્યક્તિ હોય છે અમારી પાસે આવનારી, જેના પર આપણે 2 દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ, ટીકાકાર. જેને અમારી પાસે આવીને પણ બીજાની નિંદા કરવી હોય છે. ફરિયાદીને પોતાના જીવનની ફરિયાદ હોય છે, ટીકાકારને બીજાના માટે કોઈ ફરિયાદ કરવી હોય છે કે એ વ્યક્તિ આ વસ્તુ બરાબર નથી કરી રહી. મેં ગઈકાલે કહ્યું એમ કે જો અમે 1 તિથિ પાડીએ છીએ તો અમારી આગળ 2 તિથિની નિંદા કરશે. જો કોઈ 2 તિથિના મહારાજ હશે તેની આગળ 1 તિથિની નિંદા કરશે. જે હાજર નથી એની ટીકા કરવી એ એનો સ્વભાવ હોય છે. તો 7 ક્વોલિટી ફરી એકવાર બોલી જાઉં છું અને તમે નક્કી કરજો કે તમે આ 7 ખાનામાંથી કોઈ પણ ખાનામાં ફિટ થાવો છો કે નથી થતા. ફરિયાદી, ઉલટું જોનારા, હૈયાના ઘાયલ લોકો, સત્તાધીશ, સ્પર્ધક, નિયંત્રક અને ટીકાકાર. આ 7 પ્રકારના લોકો આવે છે. તમે જો આ 7માંથી ક્યાંય નથી તો તમે 8મી ક્વોલિટીમાં છો. કઈ ક્વોલિટીમાં? પ્રશમરતિ. તમે આ ક્વોલિટીમાં છો કે તમારી પાસે માત્ર આત્માનો આનંદ બચ્યો છે. અને જો તમે આ 7 ક્વોલિટીમાં છો ક્યાંક એક અથવા એકથી વધુમાં, તો બહુ ઝડપથી તમારે તમારી ક્વોલિટી ચેન્જ કરવાની જરૂર છે.